નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે હું કોણ છું. એ આપણે પુસ્તકોમાં શોધી રહ્યા છીએ, ધર્મ ગ્રંથોમાં શોધી રહ્યા છીએ, સાધુઓને પૂછી રહ્યા છીએ, સંતોને પૂછી રહ્યા છીએ, ગુરુઓને પૂછી રહ્યા છીએ. પરંતુ સાધુ, સંત, ગુરુ કે કોઈ પણ પ્રકારના ધર્મ પુસ્તક હોય એ તમને શબ્દોથી જ સમજાવી શકે છે, પરંતુ તમને અનુભવ કરાવી શકતા નથી. અને અનુભવ જો તમારે કરવો હોય, ધારો કે શેરડીનો રસ કેવો છે તે કોઈ તમને એના વિશે ઇતિહાસ કહી દે તો પણ તમને ખબર પડતી નથી કે શેરડીનો રસ કેવો હોય. એવી જ રીતે હું કોણ છું એને જાણવા માટે કોઈની પાસે જવાબ નથી. ફક્ત તમારે તમને જ પૂછવું પડશે કે આનો જવાબ તમારી અંદર જ પડ્યો છે. તો આપણે આપણી ઓળખાણ માટે આપણે ગ્રંથોને પૂછીએ છીએ, વેદોને પૂછીએ છીએ, ઉપનિષદોને પૂછીએ છીએ, સંત મતને પૂછીએ છીએ અને શબ્દોમાં આપણને ગોતી રહ્યા છીએ. એટલે કે હું કોણ છું તે શબ્દોમાં શોધી રહ્યા છીએ. બીજું કે આપણે આપણા ગુરુને, સાધુને અને સંતોને પણ પૂછી રહ્યા છીએ કે હું કોણ છું. અને ધર્મગ્રંથો તથા સાધુ સંતો અને ગુરુ તમને કહે છે કે ભાઈ તમે શરીર નથી, તમારું નામ અર્જુન નથી. અર્જુન તો તારા આ શરીરરૂપી ઘરનું નામ છે અને આ 9 દરવાજા તે તારા રહેવાના ઘરના દરવાજા છે. તો જેમ એક મનુષ્ય ઘરમાં બેઠા બેઠા તે ઘરના દરવાજેથી, તે ઘરની બારી બારણામાંથી બહારના જગતને જોતો હોય છે, બહારના દ્રશ્યને જોતો હોય છે, તો તે બહારના દ્રશ્ય, ઘરના બારી બારણા કે ઘરનો દરવાજો જોતો નથી, પરંતુ તે ઘરનો માલિક તું છે. અને તું પોતે જ દ્રષ્ટા છે અને તું પોતે જ જોવાવાળો છે. તું પોતે જ સાક્ષી છે કે આ દ્રશ્ય પણ હું નથી અને હું જે દરવાજાના માધ્યમથી જોઈ રહ્યો છું તે દરવાજો પણ હું નથી. તો હું તો ફક્ત આ ઘરનો માલિક જ છું. હું તો ફક્ત આ ઘરમાં રહેવાવાળો સાક્ષી છું. તો આ બધું જ તો આપણને ગ્રંથો પણ કહે છે અને સાધુ સંતો અને ગુરુઓ પણ કહે છે અને આપણે એની વાત સાચી પણ માની લઈએ છીએ. તો આજે તે માનવાના ખાતરે જ મનુષ્ય દુઃખી છે, કેમ કે કોઈની વાત માની લેવાથી તેનો અનુભવ આપણને થતો નથી. આજે પહેલા ધોરણમાં ભણતા બાળકને તમે પૂછશો તો તે પણ કહેશે કે આત્મા અમર છે, આત્માને જન્મ મરણ નથી, આત્માને અગ્નિ બાળી શકતી નથી, આત્માને પાણી પલાળી શકતું નથી, આત્માને પવન સૂકવી શકતો નથી, આત્મા અલગ છે, તેને બોલી શકાતો નથી, આત્માને લખી શકાતો નથી. તો શું આ બાળકને આ બધો જ અનુભવ થઈ ગયો છે? તેને આત્માને જાણી લીધો છે? તો ના. તો આજે આપણી એવી જ દશા છે કે આપણે જીવનમાં શેરડીના રસનો સ્વાદ ચાખ્યો નથી, તેનો અનુભવ કર્યો નથી,
પરંતુ લોકોની પાસેથી સાંભળ્યું છે કે શેરડીનો રસ ગોળ જેવો ગળ્યો હોય છે. તો મન માની લેશે, પરંતુ હૃદય આ વાતનો સ્વીકાર નહીં કરે. અને હૃદય ત્યારે જ સ્વીકાર કરે છે કે જ્યારે તમે પોતે જ શેરડીના રસનો સ્વાદ લેશો, તમે પોતે જ શેરડીના રસને અનુભવ કરો છો. ત્યારે હૃદય આનંદિત થઈ જશે કે ખરેખર શેરડીનો રસ ગળ્યો છે, ખરેખર શેરડીનો રસ ગોળ જેવો છે. એવી જ રીતે ભલે આપણે ધર્મગ્રંથોમાં શોધીશું કે હું કોણ છું, સાધુ સંતો ગુરુઓને પૂછીશું કે હું કોણ છું, તો ધર્મગ્રંથો અને સાધુ સંતો અને ગુરુઓ તને શબ્દોમાંથી સમજાવી દેશે કે તું સ્વયં આત્મા છે, તું સ્વયં પરમાત્મા છે. પરંતુ આને શબ્દોથી જાણી શકાતું નથી અને બીજાના કહેવાથી પણ જાણી શકાતું નથી. જેમ શેરડીના રસનો તમે સ્વયં અનુભવ કરો છો, ત્યારે જ તમને આનંદ આવે છે, ત્યારે જ સમજાય છે કે રસ ગળ્યો છે. તો હું કોણ છું તે પ્રશ્ન સંપૂર્ણ મૌન થઈને તમારે જ તમને પૂછવાનો છે, તમારે જ તમારા હૃદયને પૂછવાનો છે, તમારે તમારા આત્માને પૂછવાનો છે, તમારે જ પોતે જ આનું મંથન કરવાનું છે. તો તમારે પોતાની ચેતનાને જ પૂછવાનું છે, તો તમને અંદરથી જવાબ આપશે કે તું કોણ છે. અને અંદરથી જ આપણે જાણી શકીએ છીએ કે હું કોણ છું. તો જ્યાં સુધી આપણે અંદરની યાત્રા નહીં કરીએ, અંદર નહીં પૂછીએ કે હું કોણ છું, અને બહાર આખા જગતને પૂછી લઈશું, આખા જગતમાં જેટલા ધર્મગ્રંથો હશે, જેટલા સાધુ સંતો ગુરુઓ હશે, એ બધાને જ પૂછી લઈશું, તો પણ કોઈ તમને શબ્દોથી સમજાવી શકશે કે તમે આ નથી, તમે આ નથી, તમે આ નથી, તમે પેલા નથી, તમે સ્વયં છો, તમે પોતે જ પરમાત્મા છો, તમે સ્વયં આત્મા છો. આ બધું સમજાવી શકશે. પરંતુ એ અનુભવ આપણે સ્વ અનુભવ નહીં કરી શકીએ. તો સ્વ અનુભવ કરવા માટે, પોતાને ઓળખવા માટે કે હું કોણ છું, એના માટે પોતે પોતાને જ પૂછવાનું છે, પોતે પોતાના અંદર જ યાત્રા કરવાની છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.